હેલો ગાઈસ, વેલકમ ટુ માય યુટ્યુબ ફેમિલી. આશુ વ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે. અને આજ અમે આવ્યા છીએ માંડવા. કૃષ્ણા ગીર ગૌશાળા છે અને ત્યાંના ઓનર છે રણછોડભાઈ અને ભરતભાઈ. ખૂબ ગીર ગાયનું ગૌધન એની પાસે ખૂબ એટલે ખૂબ સરસ છે અને એની પાસે અમૂલ્ય ગાયું છે. તો આજ તમને સ્પેશિયલ એ ગાયો દેખાડવા આવ્યા છીએ અમે. અને જે માલધારી પાસે જે ગાયું છે અમે બ્રીડિંગ સુધારવા માટે એની પાસે રાજ નામનો ખૂટ છે. તો આ તમને આ બધું આજ દેખાડીએ. તો અત્યારે ગાયો આમ ચરવા ગઈ છે અને મારી યારે આજ છે જેડી આહિર. તો તયુ કાકા ચાલો મિત્રો, તો આગળ જઈને જઈએ. અને ગાયો અહીં ડુંગરામાં સરે છે. તો આપણે આ કૃષ્ણા ગૌશાળા છે, કૃષ્ણા ગીર ગૌશાળા, અને આ છે એમના ઓનર. એની હારે આપણે જવાનું છે, ગાયું સરે ત્યાં જવાનું છે અને પછી ગૌશાળા જે જગ્યાએ છે ત્યાંની વિઝિટ કરશું. ચાલો તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. મિત્રો છે ને, અત્યારે આપણે રણછોડભાઈ પાસે જે ગૌધન છે ને એવું મેં આટલામાં નજીકમાં કોઈ પાસે નથી ફાડ્યું. હશે ઘણા માણસો પાસે, પણ અમારા જે એટલે મારી યાદીમાં છે ને એવું ગૌધન કોઈ પાસે ભાડ્યું નથી. અને એક આપણે નેસડી જે છે જિગ્નેશભાઈ, એની પાસે ગૌધન બહુ સારું છે. તો આપણે જો અત્યારે આ જો એક સ્વર્ણ કપિલા છે ગાય, શ્વેત કપિલા છે અને બ્લેક ખૂટ છે એની પાસે. અને હજી રાજ ને એ બધા ખૂટ તો અહીંયા ગૌશાળાએ છે. તો હમણાં હું તમને દેખાડું. અને માલધારી મિત્રોને એક જ ખાસ વિનંતી કરવાની કે તમે જો ગાયું રાખો પણ એનું સીમન સારું યુઝ કરો, ફૂડ સારો યુઝ કરો તો એના બચ્ચા સારા પડે. તો માલધારી ભાઈઓને મારી એટલી વિનંતી કે તમે ગૌધન સુધારો. ગૌધન રાખો એનો વાંધો નહીં, પણ ગૌધન સુધારો, ગૌધનની બ્રીડિંગ સુધારો. તો આપણે આગળ હાલો મળીએ વિડીયોમાં. હાલો મિત્રો, ગાયું ધરાવવા હાલો. ચાલો ગોપાલ ભાઈ, તમને કાંઈ નહીં. હેલો, તો હવે આપણે અહીંયા છે ને જ્યાં ચરતી હતી ગાયું ત્યાં આપણે તમને દેખાડી. હવે આપણે ગૌશાળા તરફ જઈએ છીએ. ત્યાં હજી અમૂલ્ય ખજાનો ન્યા હોતન છે. એમાં મેન ખજાનો છે રાજકૂટ છે. તો હાલો તમને આગળ દેખાડીએ. વગર દીવે વાળું કરી દેવું બનતા. જયું કાકા વાંહે નીકળી જાય એવું લાગે. જો મિત્રો, તો ચાલુ કરીએ. ત્રણ સવારી કેમ જાય ડુંગરામાં? હો ક્યાંય માર્ગ જ નથી. રસ્તો એવો જાય છે, ત્રણ સવારી જાય. તો હેલો મિત્રો, કૃષ્ણા ગીર ગૌશાળા બાજુ આપણે પ્રયાણ કરીએ છીએ. અને અહીંયા ગાયોને પીવાનો અવેડો બનાવ્યો છે. બધા જેટલા બહારના ગમે એટલા ઢોર આવે અને પાણી પીવાનો વાડો છે. જો Thank you.
તો મિત્રો હવે કૃષ્ણા ગીર ગૌશાળાએ પહોંચી ગયા છીએ આપણે, અને અહીંયાથી જો આ આપણે આનો ગૌશાળાનો લુક આ બધો જો. આ છે કૃષ્ણા ગીર ગૌશાળાનું ઘરેણું રાજ ફૂડ છે. 80%માં વાછડીઓ જ આવે, બાકી 20% ચાન્સ નહીં. બાકી અત્યાર સુધીમાં ઘણી બધી આના સીમાન અવેલેબલ છે, તો ઘણા બધા એને બચ્ચા આપ્યા છે, અને બચ્ચા એકથી ચડિયાતા બચ્ચા છે. તો રાજ ફૂડ છે જો કૃષ્ણા ગીર ગૌશાળાનું. રાજ જે ખૂટ છે એના જે બચ્ચા તમને દેખાડું, અને બીજા અધર બ્રીડિંગના પણ બચ્ચા છે, પણ રાજના છે 1-2 અવેલેબલ જો. અને આ બધા જે બચ્ચા છે ને, જે કાંઈ પણ એનું માનું દૂધ આવે ને, એ કોઈ વેચતા નથી કોઈ પણ. આ બધા બચ્ચાને પૂરેપૂરા પાઈ દે છે બધું દૂધ, બરોબર. એટલે કેટલા વૃષ બચ્ચા છે જો આ બધાય. તમે ખાલી કુંડી એકદમ કુંડી. આવી વસ્તુ અત્યારે મળવી અઘરી છે. વાહ ભાઈ વાહ. ગોપાલ નામનો ખૂટ છે, એ મોહનનો વાછડો છે. મોહન ખૂટ હતો ને એનો વાછડો છે. મિત્રો આ છે ને મોહન નામનો નંદી હતો ને, એનો જ વાસણો છે.
એક ખાવા પૂરતી ગાય દોવાની છે, બાકી બધાય વાછરું ધાવે છે ખાલી જો. આનું બસો મોટું થઈ ગયું, 2 વર્ષ થઈ ગયા ઓહ. વિયાણી હા પાછી ગાવવાનું મૂકવાની તૈયારી. તો હેલો મિત્રો, આપણે ક્રિષ્ના ગીર ગૌશાળા આપણે માંડવા એનો આજ આનંદભાઈ દિવસ ગયો. અમે લગભગ 4-5 વાગ્યાના અહીંયા આવ્યા હતા અને અત્યારે 8-8:30 જેવું થવા આવ્યું છે. એટલો આનંદમય દિવસ રહ્યો. અને અહીંના ઓનર જે છે આ રણછોડભાઈ અને ભરતભાઈ, બરાબર. તો કોઈ પણ વ્યક્તિને ગાય સારામાં સારી ક્વોલિટીની ગીર બ્રીડિંગની ગાય, બુલ કે વાછડી કે કોઈ પણ વસ્તુ લેવી હોય તો આ ભરતભાઈ અને રણછોડભાઈનો નંબર હું ડિસ્ક્રિપ્શનમાં નાખું છું. જરૂર કોન્ટેક કરજો. અહીંયા માંડવા આવો ત્યારે આ ગૌશાળાની મુલાકાત જરૂર કરજો. તો આ વિડીયો અહીં સુધી, મળીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મહાદેવ હર.